આધુનિકતાના આ સમયમાં પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્યના મુદ્દાને લોકો અગ્રતાના ધોરણે રાખતા થયા છે, જેની ઝલક આપણે તહેવારોમાં ખાસ જોઈએ છે। બસ આવો જ સકારાત્મક અભિગમ વૈદિક હોળી થકી આપણી આસપાસ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત એવા ટ્રેન્ડની અહીં કરવી છે જેનાથી ન માત્ર તહેવારનું સાંસ્કૃતિક મૂલ્ય જળવાઈ રહે છે, પરંતુ સાથે સાથે પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન પણ થાય છે। વૈદિક હોળી એટલે કે અહીં હોળી પ્રગટાવવા લાકડાનો ઉપયોગ નથી કરાતો, પરંતુ ગાયના છાણામાંથી જે કાષ્ઠ બને છે તેનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે। સામાન્ય રીતે બદલાતા જુદા જુદા ટ્રેન્ડની નકારાત્મક અસર જોવા મળતી હોય છે, પરંતુ વૈદિક હોળીનો વધતો ટ્રેન્ડ આપણી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। સુરતમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। ગાયના છાણને પ્રોસેસ કરી પરંપરાગત રીતથી ગોબર સ્ટિક તૈયાર કરવામાં આવે છે। પાંજરાપોળમાં લોકો ગોબર સ્ટિકના એડવાન્સમાં ઓર્ડર આપે છે। માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાતી ગોબર સ્ટિક લાકડાની સરખામણીમાં સસ્તી અને પર્યાવરણ માટે અનુકૂળ સાબિત થાય છે। સુરતવાસીઓને મારે એ જ જણાવવાનું કે અમારી જે સુરત પાંજરાપોળની ગોરધો રોડ શાખા છે અને ભેસ્તાન શાખા છે, એટલે કે જે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં એ બંને જગ્યાએ ગાયના છાણામાંથી બનાવેલી ગૌસ્ટિક ઉપલબ્ધ રહેશે, જેનો ભાવ છે 25 રૂપિયા કિલો। દર વર્ષે સુરતની વિવિધ ગૌશાળાઓમાંથી અંદાજે 1000 મેટ્રિક ટન જેટલી ગોબર સ્ટિકનું વેચાણ થાય છે। માત્ર એક પાંજરાપોળમાંથી જ 50 થી 60 મેટ્રિક ટન ગોબર સ્ટિક તૈયાર કરવામાં આવે છે। મહત્વનું છે કે અત્યારે મિશ્ર સિઝન ચાલે છે, જેના કારણે વાતાવરણમાં વિષાણુઓ વધારે હોય છે। નિષ્ણાંતોના મતે જો હોળી પ્રગટાવવામાં ગાયના છાણા અને ગાયના ઘીનો ઉપયોગ થાય તો તેનાથી વાતાવરણમાં વિષાણુઓ નાશ પામે છે, જેનાથી ફાયદો સીધો સ્વાસ્થ્યને થાય છે। વૈદિક હોળી એટલે કે અત્યારે કેવું છે કે જે શિશિર અને વસંત ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે સૌથી વધારે વિષાણુઓ પેદા થાય છે, એ વિષાણુઓનો જો આપણે નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિક અને ગાયનું ઘી એનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વિષાણુઓ નાશ પામશે। બીજું, ગાયના છાણાનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલું ગાયના છાણાને બાળવાથી એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, કે જેને લઈને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। ન માત્ર શરીરના સ્વાસ્થ્યને ફાયદો થાય છે, પરંતુ વૈદિક હોળી થકી ગૌ સેવાનો પણ લાભ મળી જાય છે। ગોબર સ્ટિકના વેચાણથી જે આવક થાય તેનો ઉપયોગ પાંજરાપોળમાં ગાયોના નિભાવ માટે, તેમના ચારા અને ગાયોની આરોગ્યની સંભાળમાં કરવામાં આવે છે। જો લાકડાનો ઉપયોગ ઓછો થશે તો વૃક્ષો ઓછા કપાશે અને તેનો સીધો ફાયદો પર્યાવરણને થવાનો છે। સૌથી વધારે અગત્યનું એ છે કે જેટલું લાકડાના આપણે ઉપયોગ ઓછો કરશું એટલા જંગલો કપાતા બચશે, કારણ કે આપણે નવા ઝાડ તો એટલા નથી ઉગાડી શકતું, પણ કમસે કમ જંગલોને કપાતા બચાવીને પણ એક આપણું પર્યાવરણ તરફની આપણી જે ફરજ છે તે નિભાવી શકીએ। ગાયના છાણામાંથી બનાવેલ છાણાનો એટલે કે ગૌસ્ટિકનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી આપણે જે પણ ગૌશાળા કે પાંજરાપોળો જે આવી ગૌસ્ટિક ઉત્પન્ન કરે છે એમને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ, અને એ બને આપણે ગાયોના એક સારા સ્વાસ્થ્ય માટે, એના નિભાવ માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ। હોળીનો તહેવાર દુષ્ટતાના દહન અને સકારાત્મકતા તરફના પ્રારંભનું પ્રતીક માનવામાં આવે છે, અને હવે આ પ્રતીક સાથે જોડાઈ રહ્યો છે પ્રકૃતિ પ્રત્યેનો સંકલ્પ પણ। વૈદિક હોળીનો વધતો ટ્રેન્ડ બતાવે છે કે પરંપરા અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી, પરંતુ યોગ્ય વિચાર સાથેનો સમન્વય છે। બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરી।